હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે વીરપસલી વ્રતના દિવસે ભાઈના હાથમાં બાંધવામાં આવતો 8 ગાંઠવાળો દોરો શું કામ બાંધવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે તે જાણીશું। બોલો ભોળાનાથ શિવશંભુની જય। વીરપસલી વ્રત એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। જેટલું મહત્ત્વ રક્ષાબંધનનું છે તેટલું જ મહત્ત્વ આ વીરપસલી વ્રતનું છે। આ વ્રતમાં બહેન ભાઈના કાંડે 8 ગાંઠવાળો દોરો હળદરમાં રંગેલો દોરો બાંધે છે। પણ તમે જાણો છો કે આ દોરાનું મહત્ત્વ શું છે? શું કામ તેમાં 8 ગાંઠ લગાવવામાં આવે છે? તો ચાલો આજના વિડીયોમાં આપણે આ દોરાના મહત્ત્વ વિશે જાણીશું। વીરપસલી વ્રતમાં ભાઈના કાંડા ઉપર બાંધવામાં આવતો હળદરવાળો આ 8 ગાંઠનો દોરો ઘણો જ મહત્ત્વનો છે। આ દોરો સૂતરના 8 તાંતણા લઈ અને તેમાં 8 ગાંઠ વાળી પછી તેને હળદરમાં રંગી અને ધૂપ દઈ પછી ભાઈના કાંડા ઉપર બાંધવામાં આવે છે। કેમ કે પીળો રંગ એ પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે દોરો શુભ સંકલ્પના પ્રતીક તરીકે ધારણ કરવામાં આવે છે। કોઈ પણ ધાર્મિક વિધિ હોય તેમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દોરો બાંધવામાં આવે છે। આ રીતે આ વ્રતમાં પણ દોરો એ રક્ષણ અને સમૃદ્ધિના પ્રતીક રૂપે બાંધવામાં આવે છે। વીરપસલી વ્રતમાં બહેન ભાઈના હાથમાં દોરો બાંધે છે, જે દોરો દર્શાવે છે કે મજબૂત સંકલ્પ, પરિવારનું અને બહેનનું રક્ષણ તેમજ ભાઈના પરિવારની સુખાકારી માટે બાંધવામાં આવે છે। અને ભાઈ યથાશક્તિ મુજબ બહેનને કોઈ ભેટ આપે છે। દોરો બાંધતી વખતે પણ ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક લઈ અને ભાઈને આશીર્વાદ આપવામાં આવે છે। કાચા સૂતરનો આ દોરો તેમાં ગાંઠ મારવાથી અચાનક જ આટલો બધો શક્તિશાળી કેમ બની જાય છે? તેના પાછળનું કારણ આપણે જાણીએ કે દોરો એ સામાન્ય દોરો નથી, એક બ્રહ્માંડીય શક્તિને બાંધવાનું મહાન સૂત્ર છે। આ દોરો બહેન દ્વારા ભાઈ માટેનું એક રક્ષા કવચ છે। જ્યારે બહેન આ દોરાને ગાંઠ લગાવી તેની પૂજા કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ત્યારે આ ગાંઠોમાં 8 દિશાની સકારાત્મક ઉર્જા બંધાય છે અને 8 દિશાઓમાંથી આવતી વિપત્તિઓને રોકે છે। આ દરેક દિશામાંથી આવતી વિપત્તિઓ તેમજ આ દિશાઓમાંથી આવતી નકારાત્મક ઉર્જાને તેમજ ખરાબ નજરને અને દુર્ભાગ્યને રોકવા માટે આ ગાંઠવાળો દોરો એક અદૃશ્ય શક્તિ બની જાય છે અને વિપત્તિઓને રોકે છે। આ દોરામાં જેમ જેમ ગાંઠ લગાતી જાય છે અને પૂજા થતી જાય છે, તેમ તેમ ભાઈના જીવનમાંથી એક પાપ કે ખરાબ કર્મનું બંધન ખુલતું જાય છે। દોરામાં બંધાતી ગાંઠ એ હકીકતમાં ભાઈના દુઃખોને બાંધી દે છે, જેથી તેનાથી તે મુક્ત બની શકે। આ ગાંઠ એ માત્ર ગણતરીની નથી, પરંતુ ભાઈના જીવનમાંથી સર્વ સંકટ, બાધા તેમજ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે તેને મજબૂત કરવાનો એક સ્તંભ છે। અને બહેનનો વિશ્વાસ છે કે મારો આ દોરો દરેક પરિસ્થિતિમાં ભાઈનું રક્ષણ કરશે। સામે ભાઈ પણ આ દોરાનું ઋણ ઉતારવા બહેનની દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે, તેનું માન જાળવશે અને તેની રક્ષા કરશે। આ વીરપસલી વ્રતમાં કાચા સૂતરનો દોરો લઈ તેની 8 સર લેવાની અને તેમાં 8 ગાંઠ બાંધવામાં આવે છે। દોરાની સર લેતી વખતે અને ગાંઠ મારતી વખતે ભગવાન ભોળાનાથનું એટલે કે મહાદેવનું નામ લેવામાં આવે છે અને ભાઈની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। આ દરેક ગાંઠ વખતે ભગવાનનું નામ લઈ અને તેની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે। પ્રથમ ગાંઠવાળો ત્યારે મહાદેવનું નામ લઈ અને પ્રાર્થના કરવામાં આવે છે કે હે મહાદેવ, મારા ભાઈને પરિવારમાં સુખ શાંતિ આપે તેવા આશીર્વાદ આપો। ત્યાર પછી બીજી ગાંઠ મારી અને મહાદેવનું નામ લઈ અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભોળાનાથ, મારો ભાઈ તથા તેના પરિવારનું રક્ષણ કરો। કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ આફત આવે ત્યારે તેમાં તેને માર્ગ બતાવી
અને તેનું હંમેશા રક્ષણ કરજો. ત્રીજી ગાંઠ લગાવી મહાદેવનું નામ લઈ ભાઈ તથા તેના પરિવારનું આરોગ્ય સારું રહે, તેનું જીવન નિરોગી બને તેવી પ્રાર્થના કરવામાં આવે છે. ચોથી ગાંઠ લગાવી ભગવાન ભોળાનાથનું નામ લઈ અને મારા ભાઈના ઘરમાં ધન ધાન્યની કમી ન રહે તેમજ સમૃદ્ધિની છોડો ઉડે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે પાંચમી ગાંઠ વખતે ભગવાન મહાદેવનું નામ લઈ અને મારા ભાઈને સંતાન સુખ આપી તેમના પરિવારનું કલ્યાણ થાય તેવી મંગળ કામના કરવામાં આવે છે. છઠ્ઠી ગાંઠ લગાવી મહાદેવનું નામ લેવું અને પ્રાર્થના કરવી કે તેના જીવનના સર્વ સંકટો અને વિઘ્નો દૂર થઈ જાય. સાતમી ગાંઠ મારી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભોળાનાથ, મારા ભાઈની દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ કરો અને તેનું કલ્યાણ કરો. આઠમી ગાંઠ લગાવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, આજે જે મેં વ્રત કર્યું છે મારા ભાઈની સુખાકારી માટે, તેના કલ્યાણ માટે તે વ્રત પૂર્ણ કરી શકું અને મારા આ વ્રતનું ફળ મારા ભાઈને મળે તેમજ તેની સુખાકારી વધે, તેમના પરિવારનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો. આમ વીરપસલીનો દોરો એ બહેન દ્વારા ભાઈ માટે તેની સુખ સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, પરિવારની સુખાકારી માટે તેમજ સંકટ સમયે તેનું રક્ષણ થાય તેવા આશીર્વાદ માટે આ રીતે 8 ગાંઠવાળો દોરો બનાવી અને ભાઈના કાંડા ઉપર બાંધી બહેન વ્રત રાખે છે અને ભાઈ યથાશક્તિ મુજબ બહેનને કોઈ ભેટ આપે છે અને બહેન ભાઈના ઘરે તે દિવસે જમે છે અને તેનું પુણ્ય ફળ ભાઈને પ્રદાન કરે છે. આ દોરામાં બહેન પોતાના ઉપવાસ, શ્રદ્ધા અને ભક્તિનો સંચાર કરે છે, જેથી દોરામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દોરો શક્તિશાળી બને છે. તેમજ ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવામાં આવે છે કે વ્રત દરમિયાન મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો અને આ મારા વ્રતનો સ્વીકાર કરી મારા ભાઈનું કલ્યાણ કરજો. આમ વીરપસલીનો દોરો એ માત્ર દોરો નથી, બહેનનો વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિથી બાંધેલો આ દોરો એક મજબૂત સ્તંભ છે અને ભાઈ પણ બહેનનો આ દોરો બાંધી તેની રક્ષા કરી, તેનું માન જાળવી અને હંમેશા તેની કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં સાથે રહીશ તેવું વચન આપે છે. બોલો ભોળાનાથ શિવ શંભુની જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.